અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીની પણ શોભાયાત્રા નીકળશે. નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 614 વર્ષ બાદ માં ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આગામી 26 ફેબ્રુઆરીએ આ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ અથવા તો અમિત શાહ આ નગરયાત્રામાં ઉપસ્થિત રહી શકે તે પ્રકારની એક શક્યતા અત્યારે જોવા મળી રહી છે. નગરયાત્રાના પ્રસ્થાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમદાવાદના નગરદેવીની નગરયાત્રા યોજાશે. તમને ખબર જ છે કે અમદાવાદમાં જે રીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે માં ભદ્રકાળીની નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીએ આ નગરયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે અને આ નગરયાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આમંત્રણ પાઠવશે અને નગરયાત્રાના પ્રસ્થાન માટે આમંત્રણ પાઠવવામાં આવશે. તો મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓ અને ભક્તો પણ આ નગરયાત્રામાં જોડાશે. 614 વર્ષ બાદ માં ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નગરયાત્રાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. નગરયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આપણે 26મી ફેબ્રુઆરી શિવરાત્રીના દિવસે છે અને એ જ દિવસ એટલા માટે યોગાનુયોગ થાય છે કેમ કે આમ સ્થાપના દિવસ છે. 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ અને એ દિવસે જ માતાજી અહીંયાથી પોતાના હાથની છાપ છોડીને નીકળ્યા. એટલા માટે એવું કહેવાય છે કે કંઈક ને કંઈક એ રીતે સંકળાયેલું છે આ. એટલે અમે કેમ કે કર્ણાવતી નગર કયા દિવસે ને કયા સમયે વસ્યું છે એ ખ્યાલ નથી, એ અમારી પાસે કોઈ એવો રેકોર્ડ નથી. અમે વિચાર કર્યું કે ચાલો આ એક સમય છે, 26મી ફેબ્રુઆરી અમે એની નગરયાત્રા કાઢીએ. ભલે આજે 600 વર્ષ પછી કાઢીએ છીએ પણ લોકોની એવી બધાની એવી વાત હતી કે આપણે નગરયાત્રા કાઢવી જોઈએ. એટલે અમારામાં પણ અમારા વડવાઓએ પણ કહીને કે ક્યારેક કાઢજો, એટલે અમે નગરયાત્રા કાઢી રહ્યા છીએ.